ગાગોદરથી પોલીસે પ્રોહિબિશનનો કેસ ઝડપી પાડ્યો। ઘરના બેડરૂમમાં પેટી પલંગના તળિયા નીચે ભોયરામાંથી 2,81,000નો દારૂ પકડાયો। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાઘમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા, એલસીબી નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબીની ટીમ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી હકીકત મળેલ કે વાસુદેવસિંહ ઉર્ફે વાસુભા અજીતસિંહ જાડેજા રહે દરબારવાસ ગાગોદર તાલુકો રાપર તથા રાજપાલસિંહ જીવુભા જાડેજા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે બબુભા બહાદુરસિંહ જાડેજા રહે ગાગોદર તાલુકો રાપર વાળાઓ સાથે મળીને દરબારગઢમાં આવેલ વાસુદેવસિંહના કબજાના રહેણાંક મકાનમાં એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર ચાલક વિદેશી દારૂ ભરીને આપી ગયેલ છે, જેનું ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સાથે મળીને વેચાણ કરે છે, જેથી એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેડ કરી પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બિયરનો જથ્થો ગેરકાયદેસર રીતે ઘરની અંદરના રૂમમાં ભોયરું બનાવી અંદર રાખવામાં આવેલ। મળી આવેલ મુદ્દામાલમાં બિયરના ટીન 1,188, કિંમત રૂપિયા 2,61,360, હેમર મશીન કિંમત રૂપિયા 20,000 સહિત કુલ 2,81,360 કબજે કરવાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દાખલ થયેલી ગુનાની વિગતમાં ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। દર્શક મિત્રો, આજે તારીખ 19 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।